નમસ્કાર મિત્રો, આજે હું તમને માહિતી આપીશ કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે. તો સૌપ્રથમ આપણે જઈશું આપણી સ્ટાન્ડર્ડ વેબસાઇટ MED ADM ગુજરાત. આ ખોલશો એટલે યુજી એડમિશન. યુજી એડમિશનમાં તમારે અહીં જવાનું છે. ફરી એકવાર લોગ ઇન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક એન્ડ હોમિયોપેથિક એડમિશન. આ ક્લિક કરશો એટલે આપણે અગાઉના વિડીયોમાં જોયું તેમ આપણે પરચેસ પિન કરી છે. જે વિદ્યાર્થીએ પિન પરચેસ કરવાનું હોય એમણે અહીં જવાનું છે. એના માટે એ આપણો જૂનો વિડીયો જોઈ શકે છે. હવે જેમણે પિન મેળવી લીધી છે અને રજીસ્ટ્રેશન કરવાનું છે એમણે જવાનું છે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન લોગિનમાં. તો આપ અહીં કરશો તો જ્યારે આપ પ્રથમવાર રજીસ્ટ્રેશન કરી રહ્યા છો પ્રથમવાર ત્યારે આપણે અહીં ક્લિક કરવાનું છે. ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન. એકવાર તમારું રજીસ્ટ્રેશન થઈ જાય પછી તમે તમારા અહીંથી લોગિન કરવાનું રહેશે. પણ જ્યારે પ્રથમવાર કરો છો ત્યારે ગ્રીન ટેબ ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. આપ ક્લિક કરશો એટલે તમને આ રીતનું એક પેજ જોવા મળશે જ્યાં તમારે તમારો યુઝર આઈડી, સિરિયલ નંબર ઓફ પિન એટલે કે તમારો 5 આંકડાનો નંબર નાખવાનો રહેશે. આ રીતે તમારે 5 આંકડાનો નંબર નાખવાનો રહેશે. એ જ રીતે 14 આંકડાનો પિન નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તમે જે પ્રથમવાર ઈમેલ એડ્રેસ આપેલું છે પિન ખરીદતી વખતે એ ઈમેલ એડ્રેસ અહીં લખવાનું છે. મોબાઈલ નંબર, જે મોબાઈલ નંબર પર પિન આવેલો છે એ મોબાઈલ નંબર લખવાનો છે. ત્યારબાદ તમારે વર્ષ 2025નો નીટનો રોલ નંબર લખવાનો છે અને ત્યારબાદ આ જે ઇમેજ છે 4984 જે કંઈ પણ હોય એ તમારે અહીં લખવાની છે. આટલું કરશો અને તમારે સબમિટ કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે તમે સબમિટ કરશો ત્યારબાદ તમને આ રીતનું એક રજીસ્ટ્રેશન ડિટેલનું એક પેજ જોવા મળશે જેમાં તમારી નીટ યુજી 2025ની ડિટેલ આપોઆપ આવી જશે. એટલે એ તમારે ભરવાનું રહેતું નથી. તમારી પર્સનલ ડિટેલ એઝ પર માર્કશીટ જે કંઈ પણ હોય એ અહીં સંપૂર્ણપણે ભરાઈને આવી જશે. ત્યારબાદ તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે. તમારી જે કંઈ પણ કેટેગરી હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે. તમારો ડેટ ઓફ બર્થ તમારે નાખવાનો છે. તો ડેટ ઓફ બર્થ તમે નાખી શકો છો તમારા જન્મના પ્રમાણપત્ર જોઈને. ત્યારબાદ Do you want to apply for NRI quota? No. Do you want to apply as a person with disability? No. Do you want to apply for local quota? Not applicable. જો તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતા હો અથવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતા હો તો તમે અહીં એપ્લાય કરી શકો છો. એમના સિવાયના વિદ્યાર્થીઓને આ લાગુ પડશે નહીં. અહીં તમારો એક જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ અહીં આપવામાં આવેલો છે. ત્યારબાદ તમે એક વૈકલ્પિક નંબર પણ અહીં નાખી શકો છો. પછી તમે તમારું અહીં એડ્રેસ નાખવાનું છે. તમારું જે કંઈ પણ હોય એડ્રેસ એ તમે નાખશો એટલે એ આપોઆપ સિલેક્ટ થઈ જશે. તમારે ત્યારબાદ તમારી ડોમિસાઇલની વિગત આપવાની છે. નાગરિકતા ક્યાંની છે? ઇન્ડિયન છે. ઓકે. જન્મ સ્થળ ક્યાં છે? ગુજરાત છે. બરાબર છે. તો જે જગ્યાએ તમારું જન્મ સ્થળ હોય એ તમારે અહીં લખવાનું છે. ઓકે. બર્થ ગુજરાત. બરાબર છે. ત્યારબાદ તમારું જે કંઈ પણ હોય આવી જાય છે ગુજરાત. ત્યારબાદ તમારું જે કંઈ પણ જન્મનું સ્થળ હોય સપોઝ કે એ અહેમદાબાદ છે તો તમારે અહેમદાબાદ લખવાનું છે. જે કંઈ પણ તમારી એલસીમાં લખેલું હશે એ તમારે લખવાનું છે. બરોડા એ કોઈ તમારા જગ્યાનું નામ છે કે કોઈ સિટીનું નામ છે. ઓકે. એ તમે તમારી રીતે લખી શકો છો. બરાબર છે. ત્યારબાદ તમારે તમારા 10મા ધોરણની માર્કશીટની ડિટેલ અહીં એન્ટર કરવાની છે. ઓકે. તમારો જે કંઈ પણ સીટ નંબર હોય એ તમે અહીં નાખશો. જે પાસિંગ યર હોય તે તમારે નાખવાનું છે. પાસિંગ યર એ માર્કશીટમાં ઉપર લખેલું હશે માર્ચ. ઓકે. જે કંઈ પણ વર્ષ હોય એ 2022 કે 23. ઓકે. જે કંઈ પણ હોય તે તમે તમારો અહીં સીટ નંબર લખશો. જે કંઈ પણ હોય તે લખશો. એક્ઝામિનેશન બોર્ડ જેમનું ગુજરાત બોર્ડ હોય એમના માટે GSEB, સેન્ટ્રલ બોર્ડ એમના માટે સેન્ટ્રલ બોર્ડ, ICSC માટે ICSC, કેમ્બ્રિજ માટે કેમ્બ્રિજ, NIS એટલે ઓપન બોર્ડ માટે ઓપન અને અથવા અધર બોર્ડ. ઇન વિચ સ્ટેટ યોર સ્કૂલ ઇઝ લોકેટેડ. તમારી શાળા ક્યાં આવેલી છે? ગુજરાતમાં આવેલી છે, દીવ દમણ દાદરા નગર હવેલીમાં આવેલી છે કે કોઈ બીજા રાજ્યમાં આવેલી છે? તો તમારી શાળા ગુજરાતમાં જ આવેલી હોય તો તમારે ગુજરાત પર ક્લિક કરવાનું છે. જે વિદ્યાર્થીઓનું દીવ દમણમાં આવેલી છે શાળા તેમણે ત્યાં ક્લિક કરવાનું છે. અથવા કોઈ બીજા રાજ્યમાં આવેલી હોય તેમણે બીજા રાજ્યમાં કરવાનું છે. પણ આપણે અહીં ગુજરાતની વાત કરીએ છીએ તો મોટાભાગના વિદ્યાર્થીઓની ગુજરાતમાં શાળા આવેલી છે તેથી ગુજરાતમાં કરશું આપણે. એટલે તમે આ રીતે લખશો તો આ રીતે તમને ડેટા મળી જશે. ઓકે. તમે ગુજરાત લખશો એટલે તમે તમારો રોલ નંબર અહીં તમારે નાખવાનો રહેશે. એ તમે રોલ નંબર નાખશો એટલે એ તમને ડેટા અહીં આપોઆપ આવી જશે. ત્યારબાદ તમારે 10માની માર્કશીટમાં તમારું જે કંઈ પણ નામ હોય એ તમારે લખવાનું છે. ટોટલ માર્ક્સ ઓબ્ટેન. ઓકે. એ તમને કેટલા માર્ક મળ્યા છે
અને એ કેટલા માર્કમાંથી છે એ તમારે ખાસ લખવાનું છે. 10માના જે માર્ક હોય છે એ મોસ્ટલી તમારા ટોટલ જ હશે, એમાંથી તમારે લખવાનું છે. ત્યારબાદ તમારે 12માના માર્કશીટની વિગત લખવાની રહેશે. તો 12માની માર્કશીટમાં તમારે એ ડેટા તમારે નાખવાના છે. તો 12માની માર્કશીટમાં તમારે ખાસ જે યાદ રાખવાનું છે એ છે તમારો સીટ નંબર, પાસ થયાનું વર્ષ, બરાબર છે. પાસ થયાનું વર્ષ જે હશે એ તમારી માર્કશીટમાં લખેલું હશે. માર્ચ 2024, 2025 કે 23 જે કંઈ પણ હશે એ તમારે લખવાનું રહેશે. ઓકે. ત્યારબાદ તમારું જે કંઈ પણ બોર્ડ હોય તે, કઈ જગ્યાએ તમારી સ્કૂલ આવેલી છે એ, અને તમારે SID નંબર એ તમારી માર્કશીટમાં તમારા રોલ નંબરની બાજુમાં શાળા ક્રમાંક, સ્કૂલ ઇન્ડેક્સ નંબર એ લખેલો છે. તો તમારે એ રીતે લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે 23.0123 આ એક શાળાનો નંબર છે, તો આપણે એ રીતે ત્યાં લખી શકીએ છીએ. એ તમારા માર્કશીટમાં ઉપર લખેલું હશે, બરાબર છે. પછી તમારે 12માની માર્ક્સની ડિટેલ જેમણે 2025 કે 24માં કરશો, તમે સર્ચ ડેટા કરશો તો એ આપોઆપ ડેટા અહીં આવી જશે. પછી તમે તમારા માર્ક્સ, તમારા ગુણની ચકાસણી અહીંથી તમે કરી શકો છો. પછી ત્યારબાદ તમારે તમારો ફોટો અહીંથી સિલેક્ટ કરવાનો છે. ફોટો તમે સિલેક્ટ કરશો એટલે તમે તમારો ફોટો અહીં સિલેક્ટ કરશો અને અપલોડ કરી શકશો. ત્યારબાદ તમારે પછી એક પાસવર્ડ જનરેટ કરવાનો છે જે તમે યાદ રાખી શકો. એ ઓછામાં ઓછો 6 થી 12 આંકડાની વચ્ચે હોવો જોઈએ અને એ આલ્ફા ન્યુમેરિક હોવો જોઈએ. ઓકે. એટલે એ પાસવર્ડ પણ તમારે લખી રાખવાનો છે. એટલે ટોટલ તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. એ છે તમારો 5 આંકડાનો યુઝર આઈડી, 14 આંકડાનો પિન નંબર અને આજે તમે પાસવર્ડ જનરેટ કરો છો એ. આ 3 વસ્તુ તમે યાદ રાખશો પહેલેથી છેલ્લે સુધી, એટલે તમે તમારું કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ અહીં કરી શકો છો. આટલું ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરશો એટલે કઈ ડિટેલ આવશે એ હું તમને હવે પછી જણાવું છું.